સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા મૂળી થાન સહિતના તાલુકાઓમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની ફરિયાદોને ધ્યાને લઈ છેલ્લા 1 મહિનાથી જિલ્લા કલેક્ટરની સૂચનાને પગલે ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને સાથે રાખી પાસ પરમિટ વગર ચાલતા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા જ મૂળી તાલુકાના દેવપરા ગામની સીમમાં પૂરવામાં આવેલ એક ગેરકાયદેસર ખાડા પર અમુક શખ્સો દ્વારા કબજો જમાવી તેનું ખોદકામ પરપ્રાંતીય શ્રમિકો પાસેથી કરાવવામાં આવી રહ્યું હતું, જેમાં જિલેટીન વડે બ્લાસ્ટિંગ કર્યા બાદ તેનો ગેસ ગળતરથી ખોદકામ કરી રહેલા અંદાજે 6 શ્રમિકોને અસર પહોંચી હતી, જેમાં છનુભાઈ રાવત, રામદેવ સિંહ રાવત અને રાજુભાઈ હરજીભાઈ નામના 3 પ્રાંતિયોના શ્રમિકોના ગેસ ગળતરથી મોત નીપજ્યા હતા, જેમના મૃતદેહને મૂળી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 3 શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવને પગલે મૂળી પોલીસ, ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, ડીવાયએસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।